ગાતો ગુજરાતી 2024 સેકન્ડ સિઝનના આજના ઓડિશન રાઉન્ડમાં હવે આપણે બોલાવીએ આજના નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને. ગાતો ગુજરાતી સિઝન 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. આપનું શુભ નામ? ડૉક્ટર ભરત નાઈ. ભરતભાઈ, ડૉક્ટર ભરતભાઈ, સૌથી પહેલાં તો હું તમને એક સવાલ પૂછવા માંગુ છું, પૂછી શકું? યસ યસ સર. આપ ડૉક્ટરીનું કાર્ય કરો છો, બરોબર? તો આપ સંગીત સાથે જોડાયેલો છો, બંને કામ કઈ રીતે તમે મેનેજ કરી લો છો? સંગીત એ કુદરતી દેન છે, કુદરતી બક્ષિસ હોય છે. હા, ડૉક્ટર પણ છે, ડૉક્ટર સાથે સંગીતનો પણ શોખ છે, હોબી છે. હું મારું ગ્રુપ ચલાવું છું, મારા કાકા દુર્લભ કાકાનું ભજન ગરબા ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ વોઇસ ઓફ મુકેશનું બેનર છે, હું ગાઉં છું. આજે મારા કમલેશભાઈ મિત્ર છે, મારા કઝિન ભાઈ થાય, એમ કે ઓડિશન તમે આવી જાઓ. ઓડિશન કોઈ દિવસ આપ્યું નથી, પ્રોગ્રામ ઘણા કર્યા, પણ આજે ઈચ્છા થઈ તો આવી જઈએ, એમના કહેવાથી તો આવી ગયો છું. વાહ ભાઈ વાહ, એટલે જન્મથી જ માં શારદાની કૃપા રહી છે. વાહ, થેન્ક યુ. આજે કયું ગીત ગાવાના છો? ભજન છે ઊંચી મેળી તો મારા સંતની. વાહ ભાઈ વાહ, એક વાત તો પૂછવાની તમને રહી જ ગઈ, તમે કયા ગામથી આવો છો? હું વડગામ તાલુકાનું કોદરામ ગામ છે મારું, પાછળ રામ શબ્દ લાગે છે. જય જય શ્રી રામ. વાહ ભાઈ વાહ, જય જય શ્રી રામ. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડાવ્યા પે નહીં મહારોગ મટી જાય. ચલો તૈયાર છો ડોક્ટર સાહેબ? એકદમ રેડી. ચલો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો શરૂ કરીએ ગાતો ગુજરાતી. ઊંચી મેળી તે મારા સંતની રે, અરે ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રાજ. ઊંચી મેળી તે મારા સંતની રે, મારા સંતની રે, મેં તો માલી ન જાણી રાજ. મોકલ્યા મારો કાચો પિંડ છે રામ, અમને તેડાત સીધ મોકલ્યા, અમને તેડાત સીધ મોકલ્યા, મારો કાચો પિંડ છે રામ. મોગા મૂલોની મારી ચૂંદડી મેં તો પેરી ન જાણી, માલી ન જાણી રાજપુરા.